વેલકમ બેક. આજના વિડીયોમાં વાત કરવાની છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે જેને ગુજરાતીમાં કહીએ શિક્ષક યોગ્યતા કસોટી. એક એવી કસોટી કે જેમાં શિક્ષક બનવા માટેની તમારી યોગ્યતાને તમારે સાબિત કરવાની હોય છે, એટલે કે ટેટ 1. મને પોતાને જીવનમાં બહુ પછીથી પાછળથી ખબર પડે છે કે મારો અંદરથી જીવ એક શિક્ષકનો છે. તો પહેલાં પોલીસ કોન્સ્ટેબલ બની જવાનું, પછી ક્લાર્ક બની જવાનું, બટ શિક્ષક છે એ આ રીતે હું ન બની શક્યો, એક અલગ રીતે ટીચિંગ સ્કિલને ડેવલપ કરી શક્યો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે ટેટ 1ની. તો હું શિક્ષક ન બની શક્યો, પાછળથી મને ખબર પડે છે કે શિક્ષક બનવાનું હતું, જરૂર હતી. એ વાત એવું કહી જાય છે કે આપણે ઈચ્છીએ એમ ન થાય એને જીવન કહેવાય, અને એને એ જ રીતે જીવવાનું હોય. તો ટેટ 1 વિશે આજે આપણે વાત કરશું. તો ટેટ 1 શિક્ષક બનવા માટે છે. તો પહેલી વાત આપણે શિક્ષકની જ કરીએ. તો જનરલી જાણતા જ હોય છે, છતાં મને સ્વભાવથી આવું ગમે. એટલે શિક્ષક શબ્દ છે એ પોતાનામાં, એટલે કે સંસ્કૃતના શીશ પરથી આવેલ છે, જે આપણે ધાતુ કહીએ. ગુજરાતી ગ્રામરમાં એને આગળ સમજશું. તો મૂળ ધાતુ આનું શીશ છે, જે સંસ્કૃતનું છે. તો એનો અર્થ થાય છે શિસ્ત આપવું. તો શિક્ષક બનતા પહેલાં, અથવા તો શિક્ષકની વ્યાખ્યા મૂળ હું છે કે હું હતી એની વાત આવે તો અહીંયા શિસ્ત આપવું એ મુખ્ય કામ છે. એટલે કે શીખવવું, માર્ગદર્શન આપવું, અથવા તો નિયંત્રણ કરવું. નિયંત્રણ ઇટ મીન્સ કે કોઈ વ્યક્તિને એક પ્રકારના બેલેન્સમાં એના જીવનને આગળ લઈ જવાનું માર્ગદર્શન આપવું. તો આજના સમયમાં શિક્ષક એટલે જ્ઞાન, કૌશલ્ય, નૈતિક મૂલ્ય પ્રદાન કરે, વિદ્યાર્થીઓને શીખવે, જીવનના પાઠ અને માર્ગદર્શન આપે, એને શિક્ષક કહેવાય. તો કહેવાનો અર્થ એવો છે કે શિક્ષકની વ્યાખ્યા બહુ વિશાળ છે. એવું નથી કે માત્ર પાઠ્ય પુસ્તકો અથવા તો પહેલા ધોરણથી 12મા ધોરણથી લઈ અને PhD સુધી આપણે ભણાવી દઈએ, અને જે શિષ્ય અથવા તો એમાંથી જે બહાર આવે છે એ યોગ્ય રીતે એજ્યુકેશન લઈ અને બહાર પડી ગયું એવું કહેવાય. તો અહીંયા પોતાનામાં શિક્ષકની વ્યાખ્યા બહુ બ્રોડ છે. અઘરું છે શિક્ષક થવું. હવે ટેટ 1, પ્રેક્ટિકલી શિક્ષક થવું અઘરું તો છે જ, પણ એનાથી વધારે ટ્રુલી શિક્ષક થવું વધારે અઘરું છે. એવું મારો અનુભવ છે, એના ઉપરથી હું કહું તો વધારે વાત લાંબી ન કરતાં ટેટ 1 વિશેના આ વિડીયોમાં આપણે એની બેઝિક માહિતી, એના ફોર્મ જે ફિલઅપ થઈ ગયા એના વિશે, સિલેબસ વિશે, પરીક્ષા વિશે અને ભરતી પ્રક્રિયા વિશે, આના વિશે આપણે વાત કરવાના છે. તો ટેટ 1 છે એ ગુજરાત સરકાર દ્વારા લેવાતી એક શિક્ષક યોગ્યતા કસોટી છે. આ જે ટેટ 1 છે એ શાળાઓમાં, એટલે કે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટેની હોય છે, વિદ્યા સહાયક બનવા માટેની હોય છે, અને આ પરીક્ષા પાસ કરવી આના માટે ફરજિયાત છે. વિદ્યા સહાયક એટલે તમે જે આઉટસોર્સથી જે ભરે છે એ ચિંતા ન કરતા, આ પરીક્ષા છે એ કાયમી શિક્ષક માટેની છે. પણ તમે એમાં એલિજિબિલિટી ન ધરાવો અને ફાઇનલ મેરિટમાં ન આવો તો વિદ્યા સહાયક તરીકે સરકાર તમને એક ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે. તો ટેટ 1ની પરીક્ષા ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે છે. આ પરીક્ષા છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ, એટલે કે ACB ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ તમને જેમ જાણો છો એવી રીતે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક, એટલે કે વિદ્યા સહાયક તરીકે નિમણૂક આપવા માટે, એટલે કે મતલબ કે બંનેની જે ભરતી છે શિક્ષક તરીકે અને વિદ્યા સહાયક તરીકે એ ટેટ 1 પાસ કરીને થાય છે. એટલે અહીંયા શિક્ષકની સાથે સાથે વિદ્યા સહાયક શબ્દ પણ ઉમેરાય છે. હવે તો એની લાયકાત નક્કી કરવા માટે પરીક્ષા લેવામાં આવે છે. 2 પ્રકારની લાયકાતો છે અહીંયા. એક શૈક્ષણિક લાયકાત છે. શૈક્ષણિક લાયકાતનો મતલબ એવો થાય છે કે 1 થી 5માં શિક્ષક બનવા માટે આપણે ઓછામાં ઓછું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, એટલે કે એનું પ્રમાણપત્ર, મતલબ કે HSC, એટલે કે 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. હવે 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે, આવી એક શૈક્ષણિક લાયકાત મૂકવામાં આવી છે. તો આપણે એવું થાય કે PTC, તો PTC કે જેનું નામ છે એ હવે આપણે એને ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કહીએ છીએ, એ પોતાનામાં એક તાલીમ કોર્સ છે, એટલે એને તાલીમી લાયકાત કહેવામાં આવે છે. તો શૈક્ષણિક લાયકાત આપણે ટેટ 1ની કહીએ તો એ ધોરણ 12 છે, પણ તાલીમી લાયકાતમાં PTC સિવાયના કોર્સ પણ છે. એના વિશે જાણીએ તો 2 વર્ષનો PTCનું નામ છે એ બદલી અને DL કરી દેવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. PTCનું નામ પણ આપણે જાણી લઈએ કે પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર, જેનું ઇંગ્લિશ નામ છે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ. તો આ PTC છે એ અત્યારે DL એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન થઈ ગયો છે. તો PTC કયો કે DL કયો, બંને એક જ બાબત છે.
આ સિવાય બીજા 2 કોર્સ છે. એક 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનનો ડિગ્રી કોર્સ છે જેને BE એડ કહેવામાં આવે છે, અને બીજો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કહેવામાં આવે છે. તો આ 3 કોર્સ છે, એમાં જો તમે પાસ હોવ તો તમે આ પરીક્ષા આપી શકો. ખાસ વાત આ છે કે જ્યારે પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ હવે આવે છે, એના વિશે પણ આપણે વાત કરીએ, ત્યારે ત્યાં સ્પષ્ટ લખવામાં આવેલ છે કે આ કોર્સના અંતિમ વર્ષમાં જે મિત્રો અભ્યાસ કરે છે એ ફોર્મ ભરી શકે કે કેમ, એ જ્યારે પરીક્ષા ફોર્મ ભરાતા હોય છે ત્યારે જ નક્કી થતું હોય છે. તો આ જ્યારે ફોર્મ ભરાય ત્યારે આના ઉપર આપણે નિશ્ચિત કહી શકીએ કે શું છે. સિલેબસ વિશે વાત કરીએ. આખા ડીપ સિલેબસની વાત છે એ અલગથી વિડીયોમાં કરશું. અહીંયા બેઝિક સિલેબસ કહી દઉં. બાળ વિકાસ અને કૌશલ્ય શાસ્ત્ર, પ્રશ્નોની સંખ્યા પણ 30 છે અને ગુણ પણ 30 છે. એની અંદર જે અલગ અલગ ગુણ વાઇઝ જે બાયફર્ગેશન કરેલ છે અને સિલેબસના અલગથી વિડીયોમાં આપણે વાત કરશું. ભાષા 1 ગુજરાતી પ્રાથમિક ભાષા, આના પણ 30 પ્રશ્ન અને 30 માર્ક છે. ભાષા 2 એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષા તરીકે 30 માર્ક અને એના પણ 30 ગુણ છે. પછી ગણિત છે, ગણિતના પણ અહીંયા 30 માર્ક અને એના ગુણ પણ 30 છે. પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, એના પણ 30 માર્ક છે અને 30 ગુણ છે. આમ ટોટલ આ પરીક્ષા રહી છે 150 માર્કની. ફરી વખત કહી દઉં કે સિલેબસમાં એના પેટા ટોપિક પણ આપેલા છે, તમે જાહેરાતમાં એને જોઈ શકો કે કેટલા માર્કનું ક્યાંથી પૂછાવાનું છે. તો પ્રિપેરેશન કરવા માટે હવે એકદમ તમારી સામે ટાર્ગેટના ટોપિક છે, તો તમે એને સરળતાથી તૈયારી કરી શકો, અંધાધૂંધ ફાયરિંગ કરવું પડે નહીં. તો 150 ગુણનું પેપર છે. બધા જ પ્રશ્નો છે એ MCQ ટાઈપના છે, મતલબ કે બહુ વિકલ્પ, તમારે ક્યાંય ડિસ્ક્રિપ્ટિવ લખવાની રામાયણ કરવાની નથી. 90 મિનિટને બદલે તમે જાણો છો એમ સળંગ 120 મિનિટ કરી દેવામાં આવી છે. અભ્યાસક્રમ છે અહીંયા થોડુંક ધ્યાનમાં રાખવા જેવું છે કે ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમને ધ્યાને રાખી અને તમારા પેપર સેટ કરવાના છે, પણ કઠિનતા મૂલ્ય એટલે કે થોડુંક આગળનું પણ, એટલે કે 6 થી 8નું પણ કંઈક હોઈ શકે. તો થોડાક પ્રશ્નોને તમે શિક્ષક બનવા જાઓ છો તો એ પ્રકારે સેટ કરવા હોય તો આગળના જે 8 સુધીના જે પાઠ્ય પુસ્તકો છે અથવા તો એનું કન્ટેન્ટ છે એમાંથી પણ ક્યારેક પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. નકારાત્મક ગુણ છે નહીં, એટલે નેગેટિવિટીની ચિંતા લેવાની નથી, કરવાની નથી, કોઈ નેગેટિવ ગુણ છે નહીં. પાસિંગ માર્કની વાત કરીએ તો જનરલ કેટેગરીના મિત્રો માટે 90 માર્ક્સ છે પાસિંગ ગણાય છે. બાકી SC ST OBC છે આ બધા માટે 82 માર્ક છે અને પાસિંગ માનવામાં આવે છે. હવે પાસિંગ સર્ટિની વાત કરીએ તો એક વખત જો કોઈ વ્યક્તિ ટેટ 1 પાસ કરી લે છે તો અત્યાર સુધી 5 વર્ષ સુધી આ પ્રમાણપત્ર હાલતું કે 5 વર્ષના સમયગાળામાં કોઈ પણ ભરતી આવે તો તમે એમાં આવેદનપત્ર આપી શકો. પણ આ સમયગાળાને હવે આજીવન કરી દેવામાં આવ્યો છે, જ્યાં સુધી ચેન્જ ન આવે ત્યાં સુધી. આજીવન તો એવું કંઈ કહી ન શકાય, બટ બદલી પણ શકે, પણ હાલ આ જે સર્ટી છે એ આજીવન માન્ય રહેશે. આગળ વાત કરીએ તો ભરતી પ્રક્રિયા. ભરતી પ્રક્રિયામાં ટેટ 1ની પરીક્ષા પાસ કર્યા પછી જ ઉમેદવાર છે એ વિદ્યા સહાયક કે શિક્ષક તરીકે એલિજિબલ થાય. ટેટ 1ની પરીક્ષા તમે પાસ કરી લ્યો છો, એના કટ ઓફ માર્કની અંદર તમે આવી જાઓ છો, આ પહેલી એલિજિબિલિટી છે, આ પહેલી જરૂરિયાત છે. વિદ્યા સહાયકની ભરતી માટેની જે જાહેરાત છે એ એની રીતે ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવતી હોય છે કે કેટલી જગ્યાઓ છે, કયા જિલ્લામાં પોસ્ટ છે, એ મુજબ એની ભરતી થતી હોય છે. મેરિટની ગણતરી કેવી રીતે થવાની છે? તો જનરલી જે રીતે તૈયારી કરે છે મિત્રો એ બધા જાણે જ છે કે આનું અંતિમ મેરિટ છે એ શિક્ષક એની જે શૈક્ષણિક ગુણવત્તા છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે HSC એટલે કે 12મું ધોરણ, PTC એના માર્ક્સ અને ટેટ 1નું જે તમારો ગુણ છે આનું એક ગુણોત્તર હોય છે, એક રેશિયો હોય છે, એના આધારે આખું તમારું મેરિટ બનતું હોય છે અને એ મેરિટના આધારે તમને પસંદગી આપવામાં આવતી હોય છે. દસ્તાવેજી ચકાસણી અને પસંદગી. મેરિટના આધારે તમે પસંદગી પામી જાઓ છો, પછી જિલ્લા કક્ષાએ તમને પસંદગી મળી જાય પછી તમારી દસ્તાવેજી ચકાસણી થતી હોય છે, તમારા જ્ઞાતિના દાખલા વોટેવર કંઈ પણ. તો આ આખી ભરતી પ્રક્રિયા છે. ટેટ 1 તમે પાસ કરી લો. પછી તાજેતરની અપડેટની વાત કરીએ તો અત્યારે આ જે પરીક્ષા છે એનું જાહેરનામું છે એ 14/10 આવેલું હતું. ફોર્મ છે એ 29/10/25 થી 12/11/25 દરમિયાન જે ભરવાની વાત છે. અને પરીક્ષાની જે સંભવિત તારીખ છે, આ પરીક્ષાની સંભવિત તારીખ જાહેરાતમાં 14 ડિસેમ્બર આપેલી છે, પણ આમાં કંઈ ફેરફાર થાય સંભવિત છે એટલે તમારે એની જે વેબસાઇટ છે
SCBexam.org એને તપાસતું રહેવાનું. લેટેસ્ટ અપડેટ છે એ તમને ત્યાં મળતી રહે. પણ જનરલી આ વેબસાઇટોમાં જે કંઈ પણ માહિતી આવતી હોય છે એ ઓથેન્ટિક અને સીધી હોય છે. પછી ફિલ્ટર કરીને તમને અમારા જેવા લોકો થ્રુ મળતી રહેતી હોય છે. તો આ વાત થઈ આખી ટેટ 1ની જે જાહેરાત આવી એને લઈને. પણ મુખ્ય વાત તો એ છે કે ક્લાર્ક, કોન્સ્ટેબલ, પોલીસ, ઇવન કલેક્ટર એ બધું બનવું અને શિક્ષક બનવું, મને આ બેમાં બહુ તફાવત લાગે છે. એટલે જે મિત્રોને શિક્ષક બનવાની ઓપોર્ચ્યુનિટી મળે છે, કે જેની પાસે આવી ઓપોર્ચ્યુનિટી હજી છે, દે ઓલ આર લકી. બટ એના માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે વાંચનને આનંદમય બનાવી મહેનત કરો. આનંદ વાંચવામાં આપોઆપ આવી જાય. તો તૈયારી કરવામાં જો તમને, વાંચવામાં જો તમને આનંદ આવતો હોય તો તમારી જે સફળતા છે એનો રેશિયો છે, એના માર્જિન છે એ વધી જતા હોય છે. તો તમામ મિત્રો જે શિક્ષક બનવા માટે મહેનત કરે છે એ બધા મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના સિલેબસ ઉપર થોડીક વધારે ઊંડાણમાં વાત કરવાનો પ્રયાસ કરશું. થેન્ક યુ સો મચ.